નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની મહિલા સ્પેશિયલ સિરીઝ ઉડાનમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, અને તેમાં પણ જો મન મક્કમ હોય અને ઈરાદા નેક હોય તો આભને આમતા વાર નથી લાગતી. ઉડાનની આ સિરીઝમાં અત્યાર સુધી આપણે ઘણી બધી મહિલાઓ વિશે વાત કરી, જ્યારે આજે આપણે વાત કરવાના છીએ એક નાનકડી દીકરી સાથે. કે જેને અત્યારથી જ પોતાની સફર માટે, સફળતાએ પહોંચવા માટે ઉડાન શરૂ કરી દીધી છે. વાત કરીશું દેવાંશી પાગડાની, કે જે 13 વર્ષની ઉંમરમાં ઘણા બધા અચીવમેન્ટ્સ મેળવી ચૂકી છે. દેવાંશી વિશે વાત કરીએ તો તે ફક્ત એક પુસ્તકીય કીડો નથી, પરંતુ એક મેદાનની યોદ્ધા પણ છે, અને તેનામાં આપણી સંસ્કૃતિની છણાવટ પણ જોવા મળે છે. ત્યારે આવી ત્રિવેણી સંગમ સમાન દેવાંશી સાથે ચાલો વાત કરીએ અને તેમની આ સફર વિશે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે દેવાંશી. તો દેવાંશી, જે રીતે મેં વાત કરી કે દરેક જગ્યાએ, પછી તે સ્કૂલ હોય કે સ્પોર્ટ્સ હોય એ સાથે સાથે અધર એક્ટિવિટીઝ હોય, બધી જગ્યાએ અવ્વલ, બરાબર છે. તો કેવી રીતે આ બધું સ્ટાર્ટ થયું અને કેવી રીતે એક સાથે બધું મેનેજ થાય છે? હું નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જ્યારે હું 5th હતી ત્યારે મારા પપ્પાએ મને વક્તૃત્વ અને એકપાત્રી અભિનય જેવી જે કલ્ચરલ એક્ટિવિટી છે એમાં ભાગ લેવડાવ્યો. ત્યારબાદ તેમાં સ્ટેપ બાય સ્ટેપ હું વધારે આગળ વધતી ગઈ અને 3 વર્ષથી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં રેન્ક આવતો ગયો. પછી મેં 5th હતી ત્યારથી મેં સ્પોર્ટ્સ ચાલુ કર્યું. અને તેમાં મારા કરાટેના કોચનો ખૂબ જ સપોર્ટ રહ્યો, જેથી મેં નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલો મેળવ્યા. તો ક્યાંથી શરૂઆત કરી તમે સ્પોર્ટ્સની, અને અત્યાર સુધી કયા કયા અચીવમેન્ટ્સ મેળવ્યા છે? મને સ્પોર્ટ્સમાં, ખાસ કરીને માર્શલ આર્ટમાં પહેલેથી ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. આથી મેં 2023માં નિહોન શોતોકાન કરાટે એકેડમીમાં જોઈનિંગ કર્યું, અને ત્યારે સરફરાજ સર, સુનેરા મેમ અને આકાશ સરનો ખૂબ જ સપોર્ટ અને ટ્રેનિંગ મળી. તેઓએ ખૂબ જ હાર્ડ એક્સરસાઇઝ અને ટ્રેનિંગ કરાવી. ત્યારબાદ મેં ધીમે ધીમે ડિસ્ટ્રિક્ટથી સ્ટાર્ટ કર્યું. મેં ડિસ્ટ્રિક્ટ લેવલે ખેલ મહાકુંભ અને SGFIમાં કરાટે, ટાઇક્વોન્ડો, રેસલિંગ અને કુરાશ જેવી ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. ત્યારબાદ હું સ્ટેટ પ્લેયર બની. એમ કરતાં મેં કરાટેમાં નેશનલ અને ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. ત્યારબાદ કમિશનર, કલેક્ટર, MP, MLA મારું પ્રાઇમ મિનિસ્ટર બાળ પુરસ્કાર માટે નોમિનેશન કર્યું. સર, દેવાંશી આપણી સાથે જોડાઈ તો કેટલા સમયથી, અને શું એનામાં તમને પોટેન્શિયલ લાગ્યું, અને અત્યારે જે એને સિદ્ધિઓ મેળવી છે તો કેવી હતી એની તૈયારી? દેવાંશી લગભગ 3 વર્ષથી અમારી સાથે જોડાયેલ છે, અને બહુ મહેનતુ છોકરી છે. એને જે મહેનત કરી છે, ખરેખર ભગવાનનું એને આશીર્વાદ છે કે પોસિબલ જ નથી ભણતર અને સ્પોર્ટ્સ બે મેનેજ કરવું. દરેક જગ્યાએ એકદમ દ્રઢતાથી અને મહેનતથી, ગમે તેટલી એને ઇન્જરી થઈ હોય કે ભૂખ લાગી હોય, પાણી બી પીવું હોય તો એ સહન કરે. અને આપણે એમ કહે કે બેટા ચક્કર આવી જાય ત્યાં સુધી નહીં કરવાનું, પાણી પી લેવાનું, થોડી રેસ્ટ લઈ લેવાનું, પણ નહીં, જ્યાં સુધી એને આવડે નહીં ત્યાં સુધી તો એ છોડે જ નહીં. અને બહુ જ મહેનતુ છોકરી છે.
તો તમે કઈ સ્કૂલમાં છો એના વિશે થોડું કહો. હું શાળા નંબર 18 ધોરણ 8માં અભ્યાસ કરું છું. શાળા નંબર 18 છે એ ગોકુલનગર પાણાખાંડ વિસ્તારમાં આવેલી છે. અહીં સ્માર્ટ ટીવીથી માંડી પાણીના પરબ જેવી અનેક સુવિધાઓ છે અને મને સ્કૂલમાંથી ટીચર્સનો પણ ઘણો બધો સપોર્ટ મળે છે. તો દેવાંશી, જે રીતે આપણે વાત થઈ કે ઘણી બધી શૈક્ષણિક સિદ્ધિઓ પણ તમે મેળવી છે, તો એના વિશે વાત કરીએ તો કઈ કઈ સિદ્ધિઓ છે? મેં શૈક્ષણિક ક્ષેત્રે પીએસસી, NMMS, જ્ઞાન સાધના, CET જેવી સ્કોલરશિપ એક્ઝામમાં જામનગર ફર્સ્ટ છું અને રાજ્ય મેરિટમાં આવી છું. તેમજ કલ્ચરલમાં વક્તૃત્વ, એકપાત્ર અભિનય, લોકવાર્તા, ડ્રોઈંગ જેવા સ્પર્ધાઓમાં પણ અમારો જામનગર અને રાજ્ય કક્ષાએ નંબર આવેલો છે. જે રીતે વાત થઈ કે આટલી બધી અચીવમેન્ટ્સ છે, તો એની બધી જે તૈયારીઓ છે, તમે ક્યારેય એવી તૈયારીઓ કઈ સ્કૂલમાં કરાવવામાં આવે છે કેવી રીતે? હા, સ્કૂલમાં જે કલ્ચરલ છે એમાં એકપાત્રીય અભિનય અને વક્તૃત્વ છે એ અમને રંજન ટીચર કરાવે છે. તેમજ ડ્રોઈંગ અને જીકે એ નીતા ટીચર કરાવે છે અને જે સ્કોલરશિપ એક્ઝામ છે એની તૈયારી સંદીપ સર અને મોતી ટીચર કરાવે છે. તેમજ ગુજરાતી વ્યાકરણ છે એ મંજુ ટીચર એનો અભ્યાસ કરાવે છે. તો આજે આપણી સાથે દેવાંશીના શિક્ષકો પણ જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરીએ. સર, જે રીતે દેવાંશી મલ્ટી ટેલેન્ટેડ છે, શિક્ષણની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે અને એનું કહેવાનું એવું છે કે ક્યાંક ને ક્યાંક મારા શિક્ષકો છે એમનું યોગદાન એમાં ઘણું બધું છે, તો તમે શું કહેશો દેવાંશીના પરફોર્મન્સ વિશે? દેવાંશીના વર્ગ શિક્ષક તરીકે હું છેલ્લા 4 વર્ષથી એમનો વર્ગ શિક્ષક છું. હું મારું જે શિક્ષણ ક્ષેત્ર છે હું છેલ્લા 20 વર્ષથી છું, પણ 20 વર્ષમાં મેં ક્યારેય આવી ટેલેન્ટેડ બાળકી છે એ જોઈ નથી કે એને સંપૂર્ણ રીતે 100% છે એ પરફેક્ટ કામ હોય. એ પછી ક્લાસની અંદર વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર હોય કે પછી શિક્ષણ હોય કે કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય, એનામાં 100% કે એના આખા સ્કૂલના જેટલા પણ બાળકો છે એનામાંથી 100% ગ્રહણ કરી શકે બધી વસ્તુઓ. એક પણ બાબત એવી નથી કે એને બીજા વિદ્યાર્થીઓને છે એ પ્રેરણારૂપ ન બને. તૈયારીઓની વાત કરીએ મેમ, તો ઘણી બધી તૈયારીઓ છે જે સ્કૂલ સમય પછી પણ અમુક થતી હોય છે, તો કેવી રીતે આ બધું બેલેન્સ થાય છે અને કઈ કઈ પ્રકારની તૈયારીઓ અહીંયા સ્કૂલમાં કરાવવામાં આવે છે? અને દેવાંશી વિશે તમે શું કહેશો? દેવાંશી વિશે છે એમાં એ બધું એક્સેપ્ટ કરી લે છે, બીજાને પણ ઘણું બધી હેલ્પ કરી અને એ બીજાને દાખલા કે એવું કાંઈ પણ પ્રશ્ન હોય તો એ એનું સોલ્યુશન કરાવે છે. પછી અમે સ્કૂલ સમય પછી એટલે કે 12:30 થી 1:30 વાગ્યા સુધી ડેઈલી રોકાઈ અને એ સમય દરમિયાન એને આ જુદી જુદી એક્ઝામની તૈયારી કરાવીએ છીએ. પછી બધા જ આખા સ્ટાફ મળી અને આ તૈયારી કરાવે છે અને એની સાથે સાથે રમતગમતમાં પણ અમારી દેવાંશીબેન છે એ કરાટે, પછી કુસ્તી, આ બધામાં પણ ખૂબ જ આગળ પડતી છે. અને એના પપ્પા શરૂઆતમાં જ્યારે નાની હતી ત્યારે એના પપ્પા ના પાડતા કે ના, એનું શરીર એટલું બધું દુબળું પાતળું છે ને તો એ કુસ્તીમાં ને એમાં ન ચાલે. પણ પછી મેં કીધું ના, એને એક વખત મને ટ્રાય કરવા દો. તમે માનસિક રીતે તો એને તૈયાર કરી જ છે પણ એને શારીરિક જરૂરી છે. પછી એને કુસ્તીમાં નાખી અને કુસ્તીમાં દરેક સ્પર્ધામાં એ આગળ પડતી રાજ્ય કક્ષા સુધી ગઈ છે અને સારામાં સારું પરફોર્મન્સ એણે આપેલું છે અને કોઈ વસ્તુ એવી નથી કે જે એમાં ઘટતી હોય. જે રીતે મેમ સાથે વાત થઈ કે દેવાંશીને સ્કૂલ સમય પછી પણ ભણાવવામાં આવે છે અને અમુક બધી છે એ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, તો આ ધ્યાન ફક્ત દેવાંશી માટે છે કે દરેક બાળકો માટે કરવામાં આવે છે? નહીં, દરેક બાળકો માટે સરખો જ પ્રયત્ન બધા શિક્ષકો કરે છે અને જે છૂટીને જે કંઈ એક્ટિવિટી કરાવીએ, જે કંઈ તૈયારી પરીક્ષાની, એ તમામ બાળકોને કરાવવામાં આવે છે. દેવાંશી જ્યારે એક સાથે આટલા બધા ફિલ્ડમાં છે અને ખૂબ જ એક્ટિવ છે, તો કેવી રીતે આ બધું મેનેજ કરે છે? સવારે 5 વાગે હું એમને જગાવી દઉં છું, પછી એનું ફ્રેશ થઈ અને સાયકલિંગ ને એની એક્સરસાઇઝ ને જે કંઈ હોય છે એ કરે છે. 6:30 સુધી એ બધું એનું કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી તૈયાર થઈને સ્કૂલે જાય છે અને બપોરે 2 વાગે પાછું એનું બધું લંચ ને બપોરનું પતાવી અને પાછું એ છે 2 વાગ્યા પછી એનું હોમવર્ક જે કંઈ હોય છે એ કરે છે. પછી વચ્ચે 1 કલાક છે એ એની અધર એક્ટિવિટી કરે છે અને ત્યાર પછી એનું પાછો 6 વાગ્યાથી 8:30 સુધીનું કરાટેનું ટાઈમિંગ હોય છે, તો એમાં એ જાય છે ને પછી જમીન આવીને 10:30 જમીન પછી એનું પાછું હોમવર્ક કે જે કંઈ રીડિંગ કે હોય એ બધું પતાવે છે. 10:30 સુધીનું એનું છે, સવારે 5 થી 10:30 સુધીનું. ખૂબ સરસ રીતે બધું ગોઠવેલું છે.
પણ આપણે એક જોઈએ છે ને કે જે આપણી સમાજની રીત છે કે સ્ત્રીઓ છે એ ગમે ત્યાં સુધી પહોંચે, પણ એક વસ્તુ છે કે જે ખરેખર એને આવડવી જ જોઈએ, એ આપણે કહીએ તો કે ઘરકામ. તો ઘરકામમાં કે ઘરની બધી એક્ટિવિટીઝમાં એનું કેટલું ઇનપુટ છે? જો ઘરમાં છે ને એવું છે કે અમાર બેનો નિયમ છે કે જ્યારે જમી લઈને ત્યારે કચરા પોતા એને કરવાના, પછી બપોરે જે 1 કલાક અધર એક્ટિવિટી છે ને એમાં એને મોતીની બધી વસ્તુ બનાવવાની ગમે છે, એટલે પોતાના બ્રેસલેટ, પગના ઝાંઝર એવું બનાવે છે, પછી એને કાનો છે એના એ કપડાં પણ એ હાથે સીવે છે, આવી બધી અધર એક્ટિવિટી. પછી એને જ્યારે મન થાય કે મારે સારું ખાવું છે તો એ લંચ પણ હાથે બનાવે. દીપકભાઈ, જ્યારે દેવાંશીની વાત થાય છે કે ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી એક્ટિવિટીઝમાં પહોંચે છે, અને આમ જોઈએ તો અંતે છે તો બાળક જ, અને ઉંમર પણ નાની છે, તો એની જે કહેવાય કે બાળપણ એનું કે એના ફ્રેન્ડ્સ અને આ બધું સાથે અમુક જગ્યાએ પહોંચવું કે અમુક જગ્યાએ તમારે પ્રેક્ટિસ કરવી અને સાથે સાથે રમવું, એ બધું કેવી રીતે મેનેજ કરો છો? ખાસ તો દેવાંશી નાનપણથી જ હતી ને ત્યારથી મારી સાથે હતી. ટીચર છે એના મમ્મી એ દ્વારકા હતી, એટલે એક મા તરીકે ને એક બાપ તરીકે મેં એને ઓળખી હતી. એને કોઈ પણ જે કામ આપણે સોંપીને તે પૂરું કરીને જ જંપે. એ 5 સુધી પહોંચી ને ત્યાં સુધી મારે ચોપડી ઝાંટવી પડતી હતી, એટલો વાંચનનો એને શોખ હતો. પરંતુ પાછળથી એને જે સ્પોર્ટની ભૂખ હતી, કલ્ચરલ એક્ટિવિટીની ભૂખ હતી, એટલે એ જોઈ અને મેં એવું નક્કી કર્યું કે મારા બંને છોકરાઓમાં ફક્ત શિક્ષણ તરફ નહીં, ગોખેલું જ્ઞાન નહીં, પણ વાસ્તવિક જીવનમાં એને કામ લાગે એવું જ્ઞાન જો આપવું હોય અને સમાજમાં ઉદાહરણરૂપ બનવું હોય, એ જે એક હું પ્રિન્સિપલ હતો, જો મારો સંતાન સરકારી શાળામાં હશે તો બીજા બાળકો વાલીઓ છે એનું અનુકરણ કરશે, એટલે મેં સરકારી શાળામાં દાખલ કર્યો. પછી ખાસ તો એમાં મેં એને જોવા મળ્યું કે ભાઈ એ જે પ્રવૃત્તિ કરતી હતી ને તો એ એના દોસ્તાર એવા જ ગોતે, બરાબર. ધારો કે કરાટે છે તો એની સાથે બેસ્ટ હોય ને એ એના કરાટેના દોસ્તાર, જિલ્લાના વકૃત્વ આખા ભારતમાં એના દોસ્તાર છે, બરાબર. બિહારથી, ઓરિસ્સાથી, બંગાળથી, પંજાબથી લગભગ વિડીયો કોલ આવતો હોય છે, એટલે એ રીતે એનું આખું ગ્રુપિઝમ બને છે. બીજા નંબરમાં છે એનું જે શિડ્યુલ છે એ શિડ્યુલ પોતે બનાવેલું છે, અમે એને આપેલ નથી, એટલે એને બર્ડન લાગતું નથી, બરાબર. એ એક જ વિચાર કરે છે કે મારે ટોપ ઉપર ટકી રહેવું હશે તો મહેનત કરવી પડશે, અને એનો એ આનંદ લે છે, બરાબર. ઘણા આનંદ છે ને સસ્તા હોય છે ને ઘણા આનંદ હાઈ લેવલના હોય છે. આ જે આનંદ ફીલ કરે છે ને એ પોતાની રીતે નક્કી કરેલી છે એની બાઉન્ડ્રી, કે ભાઈ હું આ અચીવમેન્ટ પ્રાપ્ત કરું ને અને એનો જે મેડલ આવે ને એ હું બતાવી, અને તો એટલે એને એવી રીતે, એટલે એ બર્ડન એને લાગતું નથી. બીજા નંબરમાં છે અમારા તરફથી એને ક્યારેય પ્રેશરાઇઝ કરવામાં નથી આવતી કે તારો ફર્સ્ટ નંબર જ આવવો જોઈએ, સેકન્ડ નંબર આવવો જોઈએ. બસ હું તો એટલું જ કહું છું કે તું તારી સિદ્ધિઓને એન્જોય કર, બરાબર. જેટલું ચલાય એટલું ચાલ, પણ તું તારી સિદ્ધિઓને એન્જોય કર. એટલે એ રીતે પણ દેવાંશીનું ખાસ અગત્યનું છે. પછી દેવાંશીમાં એક મહત્વની બાબત એક છે કે એ ડાઉન ટુ અર્થ છે, બરાબર. લગભગ એના આ સોસાયટીમાં, સ્કૂલમાં 700-800 દીકરીઓ છે, કરાટે ક્લાસમાં 140 દીકરીઓ છે, અથવા તો કોઈ પણ જગ્યાએ જાય સ્પોર્ટમેનશીપમાં તો એ એકબીજાને મદદરૂપ થાય છે. એ અજાત શત્રુ જેવી છે કે એનો જે હરીફ વ્યક્તિ હોય ને એ પણ એને ચાહવા લાગે છે, એટલે એવી રીતે પણ એનો નેચરગત વસ્તુ સારી છે. અને ક્યારેય મને એવું નથી કીધું કોઈ વસ્તુ માટે એને ડિમાન્ડ કરી છે, એટલે મેં એક જ નક્કી કર્યું છે કે ધરતીના ગમે છેડે તું જઈશ, હું તારી સાથે આવીશ. બીજું આપણે પણ જોતા હોઈએ છીએ કે જનરલી મોબાઈલનું દૂષણ એટલું બધું વધી ગયું છે કે ખાસ કરીને આ ઉંમરના જે બાળકો છે એમાં મોબાઈલનું વ્યસન વધુ જોવા મળતું હોય છે, ત્યારે મોબાઈલનો યુઝ કેવી રીતે કરે છે? ખાસ તો મોબાઈલમાં એવી વાત છે કે અત્યારે બાળક છે ને એ ઘરમાં કેદ છે, અને મમ્મી પપ્પા આજીવિકા માટે અથવા તો ધંધા માટે બાળકોને જેટલો પૂરતો સમય આપવો જોઈતો હોય ને એટલો આપી શકતો નથી. એટલે બાળકો પોતાનો ટાઈમ સ્પેન્ડિંગ કરવા માટે અથવા ટાઈમ વિતાવવા માટે આ મોબાઈલનો ઉપયોગ કરે છે. હું આ બેને કાયમી 1 કલાક સામેથી મોબાઈલ આપું છું કે તમે જુઓ, પણ એ મોબાઈલ કેવી રીતે આપવાનો કે કોઈ પણ શબ્દ એના કાને પડે
એ એને સર્ચિંગ કરી અને એનું તલસ્પર્શી જ્ઞાન છે, બરાબર, ઊંડાણ સુધીનું જ્ઞાન છે એને ખ્યાલ હોય. એ બીજામાં છે અને દેવાંશી 8મામાં છે, પણ એને આખા વિશ્વની હિસ્ટ્રી, ભૂગોળ, રામાયણ, મહાભારત, બરાબર, અથવા કોઈ પણ ઇસ્યુ છે, જીએસટી છે કે યુદ્ધ છે કે ખગોળ છે, અવકાશીય ઘટના છે, બરાબર, તો એ સર્ચ કરી અને એ એનું નોલેજ મળે, એટલે એને એક એન્જોય મળે અને એના જનરલ નોલેજમાં પણ વધારો થાય, બરાબર. એટલે મોબાઈલનો જો ઉપયોગ કરાવીએ તો એ નોલેજ ક્રિએટ કરવા માટે કરીએ, ખાલી એન્જોય માટે નહીં. આપ બંને વર્કિંગ પેરેન્ટ છો અને 2 બાળકો છે, તો તમે કેવી રીતે બેલેન્સ કરો છો બધું? ખાસ તો એક જ બાબત છે કે ઘરનું છે એ મિસિસ જોવે અને બહારનું છે એ હું લઉં છું. અને બીજા નંબરમાં છે અમારે ક્યારેય એને હું ટ્યુશન કરાવેલું નથી અથવા તો કોઈ હિન્ટ આપવાની પડે નથી. સ્કૂલની અંદર એના જે ટીચર છે, બરાબર, એને જે પૂછી લે છે અને ત્યાંથી જે તૈયારી કરી લે છે, એટલે એ એકેડેમિક અમારા માથે બોજ આવતો નથી. બીજા નંબરમાં સ્પોર્ટમાં જે છે તો તેના કોચ છે, બરાબર, એટલે ત્યાંથી એ કમ્પ્લીટ કરી લે છે. અને કલ્ચરલ જે એક્ટિવિટી છે, બરાબર, તો એ મોબાઈલમાંથી અથવા તો એના મિત્રો સાથેથી અથવા તો વાંચીને, બરાબર, કાયમી છાપું વાંચતી હોય તો એમાં વાર્તાઓ આવતી હોય એવા, એટલે એમાંથી એ તૈયારી કરી લે છે. આમ તો એની પાસે ઘણી બધી અચીવમેન્ટ્સ છે, પણ આપણે મુખ્ય અચીવમેન્ટ્સની વાત કરીએ તો એ કઈ છે? ખાસ તો કરાટેની અંદર ઇન્ટરનેશનલ અને નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છે અને કુસ્તી, ટેકવેન્ડો, કુરાસમાં પણ રાજ્ય રમે છે 4. ખાસ તો ગુજરાત શિક્ષણ સચિવ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન અને બેઝ એને મળેલું છે. દિલ્હી ખાતે રાષ્ટ્રીય એવોર્ડ કરાટે બેસ્ટ એથ્લેટિકનો એ પણ એને મળેલો છે. 3જા નંબરની વાત કરી, IMO જેવી પરીક્ષામાં જામનગરમાં છેલ્લા 2 વર્ષ ત્યાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયેલી છે. એની 3 મુખ્ય છે. એને કારણે MD મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને ISROના સાયન્ટિસ્ટના હાથે એને ચાઇલ્ડ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળેલો છે. અને લાયન્સ ક્લબ ઓફ જામનગર, બરાબર, એના સિંહ જેવા વ્યક્તિત્વને કારણે લાયન ગર્લ એવોર્ડ પણ એને આપેલો છે. જે રીતે આપણે જોઈએ છે કે આપના જે બંને બાળકો છે એ સરકારી શાળામાં ભણે છે, તો સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે ક્યાંક ને ક્યાંક કે સરકારી શાળાના શિક્ષકો હોય તેમના બાળકો પણ સરકારી શાળામાં નથી હોતા, જ્યારે આપના બંને બાળકો તેમાં છે. તો શું ક્યારેય દેવાંશીએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે એને એવું ક્યારેય થયું છે કે પણ મને પણ સારી એવી સ્કૂલમાં જવું છે કે મને સારી એવી ફેસિલિટી જોઈએ છે, એવી ક્યારેય એને ડિમાન્ડ કરી છે? ના, એવી ક્યારેય ડિમાન્ડ નથી કરી, પણ મારા તરફથી અને મારા સ્ટાફ તરફથી અમે શાળાનું વાતાવરણ જેવું બનાવી દીધું છે કે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે. છેલ્લા 5 વર્ષમાં ખેલ મહાકુંભમાં મારી શાળા ચેમ્પિયન છે, પ્રથમ નંબર મેળવેલો છે. કલા મહાકુંભ, બાલ પ્રતિભા, કલા ઉત્સવ, કલા મહોત્સવ, ગુજરાત સરકારના જે સ્પર્ધા આવે છે એ તમામમાં મારી શાળા અગ્રશાળા હોય છે, એટલે એ ક્યારેય એને એવું લાગુ પડ્યું નથી. અને બીજા નંબરમાં છે એ ખુદ એક્ટિવ છે, એટલે ત્યાંથી એને રિઝલ્ટ મળે છે, એટલે એને કોઈ પ્રશ્ન થયો નથી. અને આ 21 નંબર ગવર્મેન્ટ શાળામાં મોકલ્યો છે, તો આ વર્ષે એને પણ જામનગરમાં 4th IMOમાં અને નેશનલ કરાટેમાં પણ એ બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી ટેલેન્ટેડ દેવાંશી, તો એક હું તમને એ પૂછીશ કે આટલી બધી શક્તિ અને આટલો બધો પાવર ક્યાંથી મળે છે? આ જે બધું જે પાવર છે એ હું લાલાની સેવા કરું છું અને એના ઉપર ખૂબ ભરોસો છે. મારે જે પણ કોમ્પિટિશન હોય, જેમ કે દિલ્હી હોય કે ઓડિશા હોય, તો ત્યાં હું મારા લાલાજીને સાથે લઈ જાઉં છું અને તેના વાઘાને. ઓકે, તો લાલુ પણ પધરાયો છે ઘરે? હા. સેવા પણ કરો છો? હા. ક્યાં છે? ચાલો, આ છે અમારા લાલાજી. મેં એના ઘણા બધા વસ્ત્રો પણ બનાવ્યા છે, જેમ કે આ શિયાળાના છે. જાતે બનાવ્યા તમે? હા. એટલે સ્ટિચિંગ ને ઊનનું ને એ પણ બધું ફાવે છે? અરે વાહ. જે લાલાની સેવાય કરો છો? હા. એને લાલાના સાથે લઈ જાઓ ત્યારે તેનું સિંહાસન અને જે આ થોડા વાઘા હોય છે એ અને મુકુટ ને બધું
એક બેગમાં નાના બેગમાં કેરી કરી લઉં છું. લાલાને ભોગ ધરાવવામાં તેમાં જે હું જમું છું તે જ પેલા ધરાવી દઉં છું. તો આ હતી દેવાંશી પાગડા કે જેની આખી સફર વિશે આપણે વાત કરીએ. આપણે અત્યાર સુધીમાં મેં જે રીતે વાત કરી કે ઘણી બધી મહિલાઓ વિશે વાત કરી છે, ત્યારે દેવાંશીની ઉંમર ભલે નાની છે, 13 વર્ષની ઉંમરમાં આટલી બધી સિદ્ધિઓ તેને હાંસલ કરી છે, પરંતુ તેનામાં કુશળતા, આવડત અને ધગશ ખૂબ છે. એ ઘણા બધા એમની ઉંમરના બાળકોને એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળે તેમ છે. અને મને હજી પણ વિશ્વાસ છે કે જે રીતે દેવાંશી આગળ વધી રહી છે તો તે તેના માતા પિતા, પરિવાર, શિક્ષકો, એમના કોચ સર, જામનગર અને દેશનું નામ રોશન કરશે. અને હજી મને એવું લાગે છે કે આ કદાચ ફર્સ્ટ કે લાસ્ટ નહીં, પરંતુ આ સફર તો કદાચ અહીંયાથી જ શરૂ થાય છે આપણી તમારી ખબર ગુજરાત સાથે. અમે અવારનવાર આવી જ રીતે તમારા અલગ અલગ એચિવમેન્ટ સાથે તમારો ઇન્ટરવ્યૂ લેવા આવીએ તેવી એક આશા છે ને તમને એવી એક શુભેચ્છા છે. ખબર ગુજરાત સાથે આપ જોડાયા અને અમારી સાથે આ સમય પાસ કર્યો અને તમારી સફર વિશે જાણ કરી, ખૂબ ખૂબ આભાર.